નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 18મો, જેનું નામ છે અંતિમ પ્રયાસ. આ પાઠની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ, સ્વાધ્યાયના પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 18 અંતિમ પ્રયાસ. મહાભારતના ઉદ્યોગ પર્વમાં કુરુક્ષેત્રમાં થનાર યુદ્ધની પહેલાની સ્થિતિનું વર્ણન આવે છે. યુદ્ધ રોકવાના તમામ પ્રયત્નો નિષ્ફળ થયા પછી શ્રી કૃષ્ણ એક વધારાનો પ્રયત્ન કરવાની વાત કરે છે. અહીં યુદ્ધ કોઈ રીતે કલ્યાણકારી હોતું નથી તે વાત ભારપૂર્વક કહેવામાં આવી છે. વિષ્ટિકાર બનવું એ અઘરું કામ હોવા છતાં શ્રી કૃષ્ણ પોતે એ દાયિત્વ નિભાવે છે અને તેમાં તેમના તેજસ્વી વ્યક્તિત્વની ઝલક જોવા મળે છે. તો ચાલો આપણે મહાભારતના આ ઉદ્યોગ પર્વનો જે પ્રસંગ છે તે પ્રસંગ વિશે જોઈએ અને શું આપણને સંદેશ મળે છે તેના વિશે પણ આપણે જાણકારી મેળવીશું. તો ચાલો જોઈએ. ઉપલવ્યમાં અજંપો હતો. ઉપલવ્ય એટલે એ સ્થાન કે જ્યાં અજ્ઞાતવાસ પૂરો કર્યા પછી પાંડવો રોકાયા હતા. તે સ્થાનને ઉપલવ્ય કહેવામાં આવે છે. તે અજંપાવાળું વાતાવરણ છે ત્યાં જોવા મળે છે, કારણ કે આજનો સૂરજ જાણે અજંપો લઈને ઉગ્યો હતો. ગઈકાલે જ ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈને આવેલો સંજય માત્ર યુદ્ધ ન કરવાની વાત જ કરી શક્યો. પાંડવોને એમનો ભાગ આપવાની કોઈ વાત એમાં ન હતી અને કશું જ લીધા વિના યુદ્ધ ન કરવાની સુફિયાણી સલાહે યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા. એટલે કે વિષ્ટિકાર તરીકે સંજય છે તે કૌરવ પક્ષ તરફથી આવે છે અને સંદેશ આપે છે કે પાંડવોએ યુદ્ધ ન કરવું જોઈએ અને યુદ્ધ કરવાથી કેટલું નુકસાન જાય. આ બધી જ વાતો છે તે તેણે સમજાવી, પરંતુ યુદ્ધ ન કરવાના બદલામાં પાંડવોને તેમનો ભાગ મળશે કે નહીં તે વિશે કશી જ વાત તેમાં કરવામાં આવી ન હતી અને માત્ર ખાલી સલાહો છે તે આપવામાં આવી અને આ કારણે જ યુધિષ્ઠિર છે તે નિરાશ થાય છે. સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસમાં હતો. પાંડવોના પક્ષે પણ યુદ્ધની તૈયારી થઈ ચૂકી હતી અને એક ભયાનક યુદ્ધના મંડાણ થવાના હતા. પણ કૃષ્ણની આંખમાં યુદ્ધ પછીનું ચિત્ર હતું અને એ એમને વિહવળ કરવા પૂરતું હતું. સૌથી વધુ અજંપો આ સંદેશને લઈ અને શ્રી કૃષ્ણના નિવાસની અંદર જોવા મળતો હતો, કારણ કે બંને પક્ષો યુદ્ધ માટે તો તૈયાર થઈ જ ગયા હતા અને એક ભયાનક યુદ્ધ થવાના એંધાણ છે તે દેખાઈ રહ્યા હતા. પરંતુ શ્રી કૃષ્ણની આંખ સામે યુદ્ધ પછી જે ભયાનક વિનાશ થાય તે ભયાનક દ્રશ્ય છે તે તેમની સામે આવતું હતું અને તે તેને વિહવળ કરી મૂકતું હતું, ચિંતાતુર કરી મૂકતું હતું. બંને પક્ષે જે અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે. બંને પક્ષના યોદ્ધાઓ તો જાણે મૃત્યુને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે, પરંતુ તેમના બાળકો નિરાધાર થવાના અને વૃદ્ધોની સ્થિતિ બદતર થવાની. કોઈ કોઈને રડનારું પણ બાકી રહેવાનું. આ ઉપરાંત યુદ્ધના સમાજ પર પડનારા પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા, કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં જ જોયું કે યુદ્ધ છે તે ક્યારેય કલ્યાણકારી હોતું નથી અને એટલા માટે જ શ્રી કૃષ્ણના મનમાં પણ એ જ ચિંતા હતી કે જે યુદ્ધની અંદર જે અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ થશે તે બધાને સર્વનાશ તરફ લઈ જશે અને જે યોદ્ધાઓ યુદ્ધમાં લડવાના છે તે તો મોત મુઠ્ઠીમાં લઈને આવશે, પરંતુ તેમના મૃત્યુ બાદ તેમના નિરાધાર બાળકો, તેના પરિવારના વૃદ્ધો,
આ બધાની સ્થિતિ છે તે અત્યંત ખરાબ થવાની છે અને પરિવારમાં કદાચ કોઈ રડનારું પણ બાકી ન રહે એવું પણ બની શકે. આ ઉપરાંત યુદ્ધના કારણે સમાજ પર જે પ્રભાવ પડે છે તે પ્રભાવથી પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા. તે ઝડપથી યુધિષ્ઠિરના નિવાસ તરફ ગયા. પાંચે ભાઈઓ ત્યાં અગાઉથી આવેલા હતા. કૃષ્ણને આવતા જોઈ યુધિષ્ઠિર આગળ આવ્યા અને કહ્યું કે જનાર્દન, હવે તમે જ અમારું માર્ગદર્શન કરો. આમ ચિંતા અને સંદેશને લઈ અને કૃષ્ણ છે તે યુધિષ્ઠિરના નિવાસ તરફ જાય છે. પાંચે પાંડવો છે તે ત્યાં અગાઉથી જ આવી ચૂકેલા હતા. યુધિષ્ઠિર તેમને જોઈ અને નમસ્કાર કરતા કહે છે કે જનાર્દન, એટલે એક શ્રી કૃષ્ણનું એક નામ છે. તેમને કહે છે કે હવે તમે જ અમને કંઈક માર્ગદર્શન આપો. ગઈકાલે અમારા તાતશ્રી ધૃતરાષ્ટ્રનો સંદેશો આપે સાંભળ્યો. તેમની ઈચ્છા એવી છે કે અમને કશું જ ન મળે, અમે અન્યાયનો સ્વીકાર કરી લઈએ, પરંતુ યુદ્ધના માર્ગથી દૂર રહીએ. ત્યારે ધૃતરાષ્ટ્રનો જે સંદેશ હતો, જે ગઈકાલે જ સંદેશ સંજયે સંભળાવ્યો, તે તો શ્રી કૃષ્ણએ પણ સાંભળ્યો હતો અને તે સંદેશમાં એવું કહેવામાં આવ્યું હતું કે અમને કશું ન મળે, પરંતુ એનો અમને વાંધો નથી, પરંતુ શું અમને જે અન્યાય થઈ રહ્યો છે તે અન્યાયનો પણ અમે સ્વીકારી અને યુદ્ધના માર્ગથી દૂર રહીએ. આવો યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે. ત્યારે ભીમથી ન રહેવાયું. તાતશ્રી ફક્ત દુર્યોધન અને કૌરવોને પોતાના પુત્રો ગણે છે. આપણે એમના માટે પારકા છીએ. તે આપણને સલાહ આપે છે પણ દુર્યોધનને સમજાવવા તૈયાર નથી. ત્યારે ભીમ છે તે ગુસ્સો વ્યક્ત કરતા કહે છે કે તાતશ્રી એટલે કે ધૃતરાષ્ટ્ર છે તે તેમના પુત્ર દુર્યોધન અને બીજા કૌરવોને જેના પુત્રો ગણે છે, આપણને તો હંમેશા પારકા જ ગણે છે. ત્યારે એ દુર્યોધનને સમજાવવાને બદલે આપણને સમજાવે છે. અર્જુને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો કે હવે એમની સાથે વાતો કરવાનો અર્થ નથી. આપણે યુદ્ધ કરવામાં વિલંબ શા માટે કરીએ છીએ? દુર્યોધનને એના કુકર્મોની સજા કેમ નથી કરતા? કોના આદેશની પ્રતીક્ષા કરીએ છીએ? ત્યારે અર્જુન છે તે પણ યુદ્ધ કરવા માટે જાણે કે ઉતાવળો થઈ રહ્યો હોય તેવા ખૂબ જ આક્રોશમાં આવી અને અર્જુન પણ કહે છે કે હવે યુદ્ધ કરવું એ જ સાચું થશે. હવે વાતો કરવાનો કોઈ અર્થ નથી અને આપણે યુદ્ધમાં શા માટે મોડું કરીએ છીએ? દુર્યોધને જે કામો કર્યા છે તેના માટે તેને સજા મળવી જ જોઈએ અને આપણે હવે કોના આદેશની રાહ જોઈ રહ્યા છીએ? સહદેવ પણ કંઈક કહેવા ઈચ્છતો હતો પણ યુધિષ્ઠિરે અટકાવતા કહ્યું, જુઓ, મને લાગે છે કે કેશવ રાતભર ઊંઘી શક્યા નથી. તેમની વાત પહેલા સાંભળો. સહદેવ કંઈક કહેવા જતો હતો ત્યારે યુધિષ્ઠિર તેને અટકાવે છે અને કહે છે કે જુઓ, કેશવ એટલે કે શ્રી કૃષ્ણ છે તે આખી રાત ઊંઘી શક્યા નથી, માટે તેઓ શું કહેવા માંગે છે તે આપણે સાંભળીએ. કૃષ્ણે આખરે મૌન તોડ્યું. ધર્મરાજ, તમારી વાત સાચી છે. યુદ્ધ પછીના પરિણામોની ચિંતા મને કોરી ખાય છે. ત્યારે કૃષ્ણ છે તે અત્યાર સુધી બધા પાંડવોનો વાત સાંભળી રહ્યા હતા અને આખરે તેમણે પોતાનું મૌન તોડ્યું અને તે કહે છે કે ધર્મરાજ, કે જે યુધિષ્ઠિરનું એક નામ છે, કે તમારી વાત ખરી છે, પરંતુ મને યુદ્ધ પછી જે ભયંકર પરિણામો આવે છે તે પરિણામોની મને ચિંતા થાય છે. કે કો જન સપ્તઃ વૃણોતિ યુદ્ધમ, કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે, કારણ કે યુદ્ધ કરવું એ ક્યારેય સારું નથી. પરંતુ હું તમને અન્યાય સ્વીકારવાની સલાહ નહીં આપું. ત્યારે ભગવાન છે તે બંનેને બધા પાંડવોને સમજાવતા કહે છે કે યુદ્ધ છે તે ક્યારેય કલ્યાણકારી હોતું નથી. શાપિત વ્યક્તિ કોઈ હોય તે જ યુદ્ધ કરવા માટે તૈયાર થાય, પરંતુ અન્યાયનો સ્વીકાર કરવો એવી પણ હું તમને સલાહ આપતો નથી. કોઈ આતતાયીને સમાજમાં છૂટો મૂકવો એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે અને ધૃતરાષ્ટ્ર દુર્યોધનને સમજાવવામાં નિષ્ફળ ગયા છે, પણ હજુ રાજસભામાં પિતામહ ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય અને ગુરુ દ્રોણ જેવા આદરણીયો છે. વિદુરજીને પણ સાચી વાત કરતા કોઈ અટકાવી નહીં શકે. આપણે કદાચ અડધા ભાગમાંથી બાંધછોડ કરવી પડે તો કરીને યુદ્ધ ટાળવા એક અંતિમ પ્રયાસ કરવો જોઈએ. ત્યારે યુદ્ધની ભયાનકતા કેટલી છે તે કૃષ્ણના મનમાં નક્કી હોય અને તેથી જ તે કહે છે કે કોઈ આતતાયીને, સમાજને હેરાન કરનારને સમાજમાં છૂટો મૂકવો એ યુદ્ધ કરવા જેટલું જ ખતરનાક છે, પરંતુ દુર્યોધનને
સમજાવવામાં ધૃતરાષ્ટ્ર ભલે નિષ્ફળ ગયા હોય, પરંતુ હજી રાજસભાની અંદર પિતામહ ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય અને ગુરુ દ્રોણ જેવા આદરણીય વ્યક્તિઓ છે, તેમજ વિદુરજી જેવા નીતિવાન માણસો છે અને તેમને બોલતા કોઈ નહીં અટકાવી શકે. કદાચ આપણે અડધા ભાગમાંથી થોડી ઘણી બાંધછોડ કરી થોડો ભાગ ઓછો મળે તો ચાલશે, પરંતુ યુદ્ધને ટાળવા માટે, યુદ્ધને અટકાવવા માટે એક અંતિમ પ્રયાસ આપણે જરૂર કરવો જોઈએ. અર્જુન કૃષ્ણની વાતથી થોડો શાંત થયો હતો. તેણે પૂછ્યું કે દુર્યોધન હજુય માનતો નથી. સમજાવવા જનારનું અપમાન થવાની સંભાવના વધારે છે અને એ સંજોગોમાં હવે વિષ્ટિકાર તરીકે જશે કોણ? ત્યારે અર્જુન કહે છે કે તેનો ગુસ્સો હવે થોડો શાંત થયો અને તેથી તે કહે છે કે દુર્યોધન હજુ પણ સમજતો નથી. યુદ્ધના ભયંકર પરિણામોની તેને ચિંતા નથી, પરંતુ તેને સમજાવવા જઈ તેનું પણ તે અપમાન કરે છે. માટે આવા સંજોગોમાં વિષ્ટિકાર તરીકે સમાધાન કરવા, સંધિ કરવા માટે હવે કોણ જશે? જો ધર્મરાજ સંમત હોય તો હું જવા તૈયાર છું. એક છેલ્લો પ્રયત્ન કરી લઈએ, કૃષ્ણ શાંત સ્વરે બોલે છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે જો ધર્મરાજ મને વિષ્ટિકાર તરીકે જવાની પરવાનગી આપે તો હું યુદ્ધને ટાળવા માટે એક છેલ્લો પ્રયત્ન કરવા માટે જવા ઈચ્છું છું. ત્યારે ભીમ બોલી ઉઠ્યો, નહીં નહીં કેશવ, તમારું અપમાન ન થવા દેવાય અને દુર્યોધનનો કોઈ ભરોસો નથી. કદાચ તમને કંઈ. ત્યારે ભીમ છે તે કહે છે કે અમે તમારું અપમાન ન સહન કરી શકીએ, માટે અમે તમને જવા દઈશું નહીં. મને કશું જ નહીં થાય અને મારા અપમાન છતાં યુદ્ધના વિનાશને રોકી શકાય તો તેનાથી માનવજાતનું કલ્યાણ છે. હું એક કડવો ઘૂંટડો ગળી જવા તૈયાર છું. કૃષ્ણ ભીમ અને અર્જુન બંને સામે જોઈને કહેતા હતા. ત્યારે કૃષ્ણ કહે છે કે ભલે મારું અપમાન થાય, જો યુદ્ધને અટકાવી શકાતું હોય, યુદ્ધના વિનાશને જો રોકી શકાતો હોય તો હું અપમાન સહન કરવા પણ તૈયાર છું, કારણ કે માનવજાતના કલ્યાણ માટે આ યુદ્ધને અટકાવવું એ જરૂરી છે અને તે માટે હું કડવો ઘૂંટડો પણ ગળી જવા, પી જવા તૈયાર છું. યુધિષ્ઠિર ઊના નિશ્વાસ સાથે બોલ્યા કે માધવ, આપને વિષ્ટિકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું, પણ આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ નથી. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે વિષ્ટિકાર તરીકે તમને મોકલવા એ મને યોગ્ય તો નથી લાગતું, પરંતુ આ કામ આપના સિવાય બીજું કોઈ કરી શકે તેમ પણ નથી. તો હું હમણાં જ પ્રસ્થાન કરું છું. કૃષ્ણ બહાર જવા લાગ્યા. આ બાજુ દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને ઊભી રહી. કૃષ્ણ કરુણાભરી આંખે તેને જોઈ રહ્યા. એ કહેવા લાગી, ભ્રાતા, તમે મારા ચીરહરણની વાત ભૂલી ગયા? હજુ મારા કેસ છૂટા છે એ તમને યાદ નથી? મારા હૈયામાં સળગતી આગ તમને દેખાતી નથી? ભર સભામાં મારા અપમાનની ઘટનાના ઘા દૂજી રહ્યા છે એનો ખ્યાલ નથી? ત્યારે ભગવાન કૃષ્ણ જ્યારે આવાસમાંથી બહાર આવે છે ત્યારે દ્રૌપદી તેનો માર્ગ રોકી અને તેની સામે કરુણાભરી દ્રષ્ટિ કરી અને જોઈ રહે છે કૃષ્ણ. ત્યારે દ્રૌપદી કહે છે કે ભ્રાતા, કે હે ભાઈ, શું તમે મારા ચીરહરણની વાત ભૂલી ગયા? કે જ્યારે ભરીસભામાં દ્રૌપદીના ચીરહરણ કરવામાં આવ્યા હતા, શું એ વાત તમે ભૂલી ગયા? અને ત્યારે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી દુશાસનના લોહીથી મારા વાળ નહીં રંગું ત્યાં સુધી હું મારા કેસ છૂટા રાખીશ. શું આ પ્રતિજ્ઞા પણ તમે ભૂલી ગયા? અને મારા હૈયામાં સળગતી આગ તમને નથી દેખાતી? કે ભર સભાની અંદર મારું જે અપમાન થયું હતું તેના ઘાવ આજે પણ મને વાગી રહ્યા છે. કૃષ્ણનો અવાજ લથડ્યો, પણ તેઓ ઝડપથી સ્વસ્થ થયા. ધીમા અને મક્કમ અવાજે તે સમજાવવા લાગ્યા કે પાંચાલી, એ સભામાં કેવળ તારું અપમાન નથી થયું, એ સમગ્ર નારી જાતિનું અપમાન છે. દુર્યોધને અને દુશાસને વિશ્વની દરેક માતાની સામે ધૃષ્ટતા કરી છે. તું એમ માને છે કે આ ઘટનાની આગ કેવળ તને દજાવે છે? અમારા હૈયામાં એ અગન સગડી સળગતી નહીં હોય? ત્યારે કૃષ્ણ છે તે દ્રૌપદીને સમજાવતા કહે છે, ધીમા પણ મક્કમ અવાજે તે કહે છે કે પાંચાલી, પાંચાલી એ દ્રૌપદીનું એક નામ છે, કે એ સભાની અંદર તારું જે અપમાન થયું તે માત્ર તારું નહીં, પરંતુ સમગ્ર નારી જાતિનું અપમાન હતું. અને દુર્યોધન અને દુશાસન જેવા લોકોએ વિશ્વની દરેક માતાની અપમાન કરવાની જે ચેષ્ટા કરી છે, જે ઉદ્ધતતાઈ કરી હતી, તે શું તમને એવું લાગે છે કે આ ઘટનાના કારણે અમને પણ દુઃખ ન થયું હોય? શું અમારા હૈયામાં પણ
એ અગન સગડી નહીં સળગતી હોય? દ્રૌપદી આંસુ ભરી આંખે કૃષ્ણ સામે જોઈ રહી. તેના મૌનમાં સાગરને ખળભળાવતો કૃષ્ણનો અવાજ જરા ઊંચો થયો. કૃષ્ણ, આ બધું જ સાચું છે અને આપતાઈઓને દંડ આપવો એ ખૂબ જ જરૂરી છે, પણ વિચાર કર, તારા કે મારા અપમાન કરતા માનવ જાતનું જીવન ખૂબ અગત્યનું છે. આ યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે. અહીં વેરણ છેડણ પડેલા માનવ દેહોની ઉજાણી ગીધડા અને કૂતરા કરતા હશે અને યુદ્ધ પછીની ભયાનક શાંતિ આપણે જીરવી નહીં શકીએ. પાંચાલી, તારા અપમાનનો બદલો સર્વનાશ કરીને લેવાનો? તું કે હું માનવજાત કરતા મોટા થઈ ગયા? શું ઇતિહાસ આપણને સર્વનાશ માટે દોષિત નહીં ગણે? અને દુર્યોધન નહીં જ માને તો સર્વનાશની જવાબદારી તેની થશે, આપણી નહીં. દ્રૌપદી કૃષ્ણના ખભે માથું ઢાળી અને રડી પડ્યા. કૃષ્ણ એમના માથે હાથ મૂકી બોલ્યા કે આ સમય ઢીલા થવાનો નથી, આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે. હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે. આવી રીતે કૃષ્ણ છે તે દ્રૌપદીને સમજાવે છે કે આતતાઈઓ જે બીજાને હેરાન કરે છે તેને દંડ તો આપવો જ જોઈએ, પરંતુ શું તારા અને મારા અપમાન એ માનવજાતના જીવન કરતાં વધુ અગત્યના છે? કારણ કે આ યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં સંસ્કૃતિના ઘણા અંશો પણ ભસ્મ થઈ જવાના છે. યુદ્ધના અંતે રણ મેદાનની અંદર માનવ દેહો પડ્યા હશે અને તેની ઉજાણી ગીધ અને કૂતરાઓ કરી રહ્યા હશે. ત્યારે યુદ્ધ પછીની જે ભયાનક શાંતિ છે તેને આપણે સહન નહીં કરી શકીએ. શું અપમાનનો બદલો લેવા માટે માનવજાતનો સર્વનાશ કરવો એ યોગ્ય છે? આવી રીતે શું આપણે માનવજાત કરતાં પણ મોટા થઈ ગયા અને ઇતિહાસ આપણને સર્વનાશ માટે દોષિત ગણશે? આવી રીતે કૃષ્ણ છે તે દ્રૌપદીને સમજાવે છે. અને જો આપણે આ રીતે અંતિમ પ્રયાસ કરીશું અને દુર્યોધન કદાચ ન સમજે તો પછી આપણે સર્વનાશ છે તે દુર્યોધનને શિરે રહેશે. આમ કૃષ્ણ છે તે દ્રૌપદીના માથે હાથ મૂકી અને બોલે છે. હવે હસ્તિનાપુરમાં કૃષ્ણના આગમનના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. દુર્યોધને પણ કુટિલ ચાલ ચાલતા કૃષ્ણને પોતાના પક્ષે લેવા તૈયારીઓ આરંભી દીધી હતી. તેમના સ્વાગતની પૂરી તૈયારીઓ હતી, પણ કૃષ્ણ આ ન સમજી શકે તેમ તો ન હતું. હસ્તિનાપુર રાજ્યની અંદર કૃષ્ણ છે તે વિષ્ટિવિકાર તરીકે આવવાના છે. આ સમાચાર વાયુવેગે એટલે કે ખૂબ જ ઝડપથી, જેમ પવન ઝડપથી જાય તેવી રીતે આ સમાચાર છે તે બધા સુધી પહોંચી ગયા. દુર્યોધન છે તેણે પણ પોતાની ચાલ ચાલી અને કૃષ્ણને પોતાના પક્ષમાં કરી લેવા માટેની તમામ તૈયારીઓ કરી અને તેના સ્વાગત માટેની તૈયારી પણ કરી લીધી. પરંતુ શ્રી કૃષ્ણ છે તે બધી જ વાત સમજતા હતા. તેઓ સીધા જ રાજસભામાં ગયા અને ત્યાં જ ભીષ્મ પિતામહ સહિત તમામ લોકો પોતાના સ્થાને ઊભા થઈ ગયા. ધૃતરાષ્ટ્ર પણ સિંહાસન પરથી ઊભા થતા લથડી પડ્યા. આમ શ્રી કૃષ્ણ છે તે દુર્યોધન ધૃતરાષ્ટ્રની રાજસભામાં આવે છે. તેમને આવતા જોઈ અને પિતામહ ભીષ્મ છે તે પોતાના આસન ઉપરથી ઊભા થાય છે. સાથે બધા જ દરબારીઓ પણ પોતાના આસન પરથી ઊભા થઈ અને કૃષ્ણનું સ્વાગત કરે છે. ધૃતરાષ્ટ્ર છે તે પણ ઊભા થાય છે. સૌના અભિવાદન અને ખબર અંતર પૂછ્યા બાદ શ્રી કૃષ્ણે કહ્યું, મહારાજ, હું યુધિષ્ઠિરના સંદેશવાહક તરીકે આવ્યો છું. આપ જાણો છો કે બંને પક્ષો યુદ્ધની તૈયારીમાં લાગ્યા છે. જો યુદ્ધ થશે તો હજારો વિધવાઓના નિશ્વાસની આગ આપણે નહીં ઠારી શકીએ. અનાથ થયેલા લાખો બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે. ભારત વર્ષના મહારથીઓ નહીં રહે તો બાકી રહેલા નબળા હાથ પ્રજાનું રક્ષણ કરી શકશે ખરા? એ બધા કરતા યુદ્ધ ન થાય તો માનવ માત્રના હિતમાં છે. આવી રીતે શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને યુદ્ધની ભયાનકતા છે તે સમજાવે છે અને યુદ્ધના કારણે થનારું નુકસાન છે તે પણ સમજાવી રહ્યા છે કે જે મહારથીઓ જો યુદ્ધની અંદર મૃત્યુઓ પામશે તો શું બાકી વધેલા નબળા લોકો છે તે પ્રજાનું રક્ષણ કરી શકશે? એ બધા કરતા જ યુદ્ધ ન થાય તે જ માનવ માત્રના હિતમાં છે. આમ પાંડવોને એમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવવાનું શ્રેય લઈ શકો છો. કૃષ્ણની વાતની ધારી અસર થઈ. ભીષ્મ પિતામહે બુલંદ અવાજે તેનું સામર્થ્ય કર્યું. ધૃતરાષ્ટ્ર દુર્યોધનની જીદ સામે લાચાર હોવાથી નતમસ્તક બેસી રહ્યા.
આમ કૃષ્ણને લાગે છે કે જાણે ધૃતરાષ્ટ્ર પોતાની વાત સમજી રહ્યા હોય અને ભીષ્મ પિતા છે તેમણે પણ બુલંદ મોટા અવાજે કૃષ્ણની વાતનું સમર્થન કર્યું, પરંતુ ધૃતરાષ્ટ્ર દુર્યોધનની જીદ સામે લાચાર હતા, નતમસ્તક થઈ અને તે બધી વાતો સાંભળી રહ્યા હતા. એમનાથી કોઈ વચન ન અપાઈ જાય તે માટે દુર્યોધન ઝડપથી આગળ આવીને કહેવા લાગ્યો કે વાસુદેવ, તમે પણ અન્યાયની વાત કરો છો. આ ભૂમિ મેં જીતેલી છે. દુશાસન, દુર્મુખ અને કર્ણ અટહાસ્ય કરી પાંડવો ભીખમાં રાજ્ય માગે છે એમ કહેવા લાગ્યા. આવી રીતે દુર્યોધન છે તે પણ આગળ આવે છે અને કહે છે કે મને અન્યાય થયો છે. વાસુદેવ, તમને પણ એવું લાગે છે કે અમે પાંડવોને અન્યાય કરીએ છીએ? અરે, આ ભૂમિ તો અમે જીતેલી છે. આમ કહી અને દુશાસન, દુર્મુખ અને કર્ણ બધા જ મોટેથી હસવા લાગે છે. આમ છતાં કૃષ્ણ યુદ્ધ અટકાવવા પ્રયત્નશીલ હતા. તેમણે પ્રસ્તાવ મૂક્યો, મહારાજ, ભારત ભૂમિને રક્તરંજિત થતી બચાવવા હું તમને વિનંતી કરું છું કે હું પાંડવોને બાંધછોડ કરવા સમજાવી શકું છું, જો તેમને રાજ્યમાંથી છેવટે 5 નગર આપવાની તમે આજ્ઞા આપો. આમ કૃષ્ણ છે તે કોઈ પણ ભોગે યુદ્ધને અટકાવવા માટે પ્રયત્ન કરતા હતા અને ધૃતરાષ્ટ્રને વિનંતી કરે છે કે હું તમને એક પ્રસ્તાવ આપું કે જો આ ભારત ભૂમિને મહાભારતના યુદ્ધથી, ભયાનક યુદ્ધથી રક્તરંજિત થતી, લોહીથી ખરડાયેતી જો બચાવવી હોય તો હું તમને વિનંતી કરું છું કે મારા પક્ષેથી પાંડવો પોતાના ભાગમાં થોડી બાંધછોડ કરશે. તેમને રાજ્યમાંથી માત્ર 5 નગર આપવામાં આવે તો પણ તેઓ યુદ્ધ કરવા માટે તૈયાર નહીં થાય. ધૃતરાષ્ટ્રના ચહેરા ઉપર પ્રસન્નતા જોવા મળી. ભીષ્મ પિતામહ પણ ધૃતરાષ્ટ્રના આ પ્રસ્તાવને જલ્દી સ્વીકારે તેમ ઈચ્છતા હતા, પરંતુ દુર્યોધનને આ વાત ગળે આગળ વધે તેમાં રસ ન હતો. તે ઘાટો પાડીને કૃષ્ણને કહેવા લાગ્યો કે તમે આ કાયરોના સંદેશવાહક બન્યા. તમને 5 ગામ તો શું, તસુભાર જમીન મળવાની નથી. ત્યારે દુર્યોધન છે, ધૃતરાષ્ટ્ર તો આ વાત સાંભળી અને પ્રસન્ન થાય છે કે 5 ગામ આપી દઈએ તો યુદ્ધને ટાળી શકાય, પરંતુ દુર્યોધન તેની સાથે સહમત નથી થતો અને તે ઘાટો પાડી અને જોરથી બોલવા લાગે છે કે તમે પણ આ કાયરોના સંદેશવાહક બન્યા. અરે 5 ગામ તો શું, અમે તસુભાર પણ એટલે કે જરા પણ જમીન આપવા તૈયાર નથી. કૃષ્ણના ધીર ગંભીર શબ્દો બહાર આવવા લાગ્યા. દુર્યોધન, તારી આ મૂર્ખતા ફક્ત તારા કુળ માટે ઘાતક બનવાની હોત તો મને વિષ્ટિ માટે આવવાનો વિચાર જ ન આવ્યો હોત, પણ હું ભારત વર્ષના ભવિષ્યની ચિંતા લઈને આવ્યો છું. એટલે જ મહારાજ ધૃતરાષ્ટ્ર અને પિતામહ ભીષ્મને આ દારૂણતા અટકાવવા વિનંતી કરું છું. ત્યારે કૃષ્ણ છે તેનો અવાજ ગંભીર થઈ જાય છે અને તે કહે છે કે દુર્યોધન, જો ફક્ત તારી એકની જ વાત હોત ને તો હું તારા કુળનો જ જો નાશ થવાનો હોત ને તો આ ઘાતક બનવાનો હોત તો હું આ વિષ્ટિ માટે ક્યારેય ન આવ્યો હોત, પરંતુ અહીં તો આખા ભારત વર્ષની ચિંતા લઈને હું આવ્યો છું અને એટલા માટે જ હું ધૃતરાષ્ટ્ર અને પિતામહ ભીષ્મને આ દારૂણ યુદ્ધ છે તે અટકાવવા માટેની વિનંતી કરી રહ્યો છું. તમારે મારી સાથે વાત કરવી પડશે અને ભિક્ષુકોને હું કશું આપવા માંગતો નથી. દુર્યોધને પૂરી ધૃષ્ટતા સાથે કહ્યું. ત્યારે દુર્યોધન કહે છે કે હું કશું પણ આપવા તૈયાર નથી. મહારાજ ધૃતરાષ્ટ્ર, મારે કોઈ અવિવેકીની વાત સાંભળવાની નથી, મારે તો આપનો ઉત્તર જોઈએ. કૃષ્ણે સભા સામે જોતા કહ્યું, પરંતુ ધૃતરાષ્ટ્ર નીચા માથે મૌન રાખીને જ બેઠા. અચાનક દુર્યોધન કૃષ્ણ તરફ ધસી ગયો. તારી આ હિંમત, મને અવિવેકી કહ્યો? એની સાથે કર્ણ અને દુશાસન પણ ઊભા થયા, પણ આ દરેકને રોકવા કૃષ્ણની દ્રષ્ટિ પૂરતી હતી. ભીષ્મ પિતામહ અને વિદુરે દુર્યોધનની આ ધૃષ્ટતા અંગે નારાજગી વ્યક્ત કરી તેને ધમકાવ્યો પણ ખરો અને એ પાછો ચૂપચાપ પોતાની જગ્યા ઉપર બેસી ગયો. આવી રીતે દુર્યોધન છે તે પોતે કૃષ્ણ સામે ધસી જઈને કહે છે કે તમે મને અવિવેકી કહો છો. તેની સાથે દુશાસન અને કર્ણ પણ ઊભા થઈ જાય છે, પરંતુ કૃષ્ણને માટે તો આ બધી રમત વાત હતી. એક દ્રષ્ટિ માત્રથી તે તેમને રોકી લે છે, પણ પિતામહ ભીષ્મ અને વિદુરજીએ પણ દુર્યોધનને તેની આ ધૃષ્ટતા માટે ધમકાવે છે અને તે પોતાની જગ્યાએ ચૂપચાપ પાછો બેસી જાય છે. વિદુરે કહ્યું કે મહારાજ, નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધને આજે ઓળંગી ગયો છે. વિવેક ભ્રષ્ટાણામ ભવતી સતમુખમ વિનિપાત, એટલે કે વિવેક ચૂકે તેનું અધઃપતન નક્કી જ છે. વાસુદેવે કહ્યું તેમ કુળને બચાવવા જરૂર પડે દુર્યોધનનો ત્યાગ કરો.
દુર્યોધન તીખી નજરે વિદુર સામે જોઈ રહે છે. એટલે કે ત્યારે વિદુરજી કહે છે કે આજે દુર્યોધને તમામ મર્યાદાઓ છે તે ઓળંગી લીધી છે, માટે મારું તો માનવું છે કે દુર્યોધનને આપણે રાષ્ટ્રમાંથી દૂર કરવો જોઈએ, કેમ કે વિવેક જેનો ભ્રષ્ટ થાય તેનું 100 રીતે અધઃપતન થાય છે. માટે તેને આપણે અહીંયાથી જો આપણે દુર્યોધનનો ત્યાગ કરવો પડે તો તે માટે પણ આપણે તૈયાર રહેવું જોઈએ. આમ દુર્યોધન છે તે વિદુરજી સામે જોઈ રહે છે. આખરે કૃષ્ણે કહ્યું કે મહારાજ, આવનારા મહાવિનાશને રોકવાના છેલ્લા પ્રયત્ન રૂપે હું આવ્યો હતો. મને લાગે છે કે હવે આ યુદ્ધ રોકવું અસંભવ છે અને તમારા કુળનો વિનાશ રોકવો એટલો જ મુશ્કેલ છે. દુર્યોધન સામેની તમારી વિવસ્થા દેખાઈ આવે છે. હવે અહીં ઊભા રહેવામાં સાર નથી એમ મને લાગે છે. કૃષ્ણ મક્કમ પગલે કુરુસભા છોડીને ચાલવા લાગ્યા. આ રીતે કૃષ્ણ છે તે છેલ્લો પ્રયત્ન કરવા માટે હું આવ્યો હતો એવી વાત યુધિષ્ઠિરને ધૃતરાષ્ટ્રને કહે છે કે ભારત વર્ષને વિનાશથી બચાવવા માટે મેં છેલ્લો પ્રયત્ન કર્યો, પરંતુ તમે કદાચ દુર્યોધનને રોકવામાં અસમર્થ હોય તેવું લાગે છે અને દુર્યોધનની સામે તમારી વિવશતા મને દેખાઈ આવે છે. હવે તમારા કુળનો વિનાશ થતાં કોઈ જ અટકાવી શકશે નહીં અને અહીં ઊભા રહેવામાં પણ હવે મને સાર લાગતો નથી. આટલું કહી અને કૃષ્ણ મક્કમ પગલે કુરુસભા છોડી અને ચાલવા લાગે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ છે તે યુદ્ધને અટકાવવા માટેનો અંતિમ પ્રયાસ કરે છે કે જેના લીધે જો કદાચ દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર 5 ગામો આપવા માટે પણ જો તૈયાર થઈ જાય તો તેઓ તે લઈ અને ખુશ થઈ જાય અને યુદ્ધ છે તેને અટકાવી દે. પરંતુ દુર્યોધન તે આપવા તૈયાર થતો નથી અને અંતે મહાભારતનું મહાભયાનક યુદ્ધ છે તે શરૂ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 18 અંતિમ પ્રયાસના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પાઠના સ્વાધ્યાયની તેમજ સ્વઅધ્યયન પોથીની પીડીએફો જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.